હું તમને આજે કઈ રીતે મદદ કરી શકું છું? હવે આ જે લાઈન મિસ થઈ ગઈ ને દીપુ, ધીસ લાઈન, શું આ બરાબર છે? દેખાય છે? એ લાઈન મિસ થઈ ગઈ. હવે ધેટ ઇઝ નોટ યુ. બરાબર? તમારું લેવલ એવું નથી કે તમે આટલું નાના સેગમેન્ટમાં ભૂલો કરો. બરાબર? તમારું લેવલ આના કરતા ખાસું ઉપર છે. થોડું ધ્યાન રાખજો. બરાબર? ઓકે, હવે અહીંયા જો બધા સેગમેન્ટ પ્લે કર્યું. નોટ ટેકિંગ ઉપર ધ્યાન આપજો. નવા જૂના તમે નોટ ટેકિંગના માસ્ટર થઈ ગયા હોય તો પણ ધ્યાન અહીંયા પ્લીઝ. ઓકે, નોટ ટેકિંગ ઉપર ધ્યાન આપીએ. સૌથી પહેલી વસ્તુ મારે એ જણાવવું છે કે તમે ક્લાસ અટેન્ડ કરો ને તો તમારા પેજને છે ને વચ્ચે આવી રીતે ડિવાઈડ કરી દો. લેફ્ટમાં તમારી નોટ ટેકિંગ કરો અને તમારી અને મારી નોટ ટેકિંગ મેચ ના થતી હોય તો રાઈટમાં ખાલી એવું લખી શકો કે મોહિત્સ નોટ્સ. અને પછી જ્યારે હું તમને સમજાવું છું ને તો મેં જે આ નોટ્સ લખી છે સ્ક્રીન પર તમારી સામે, એ અહીંયા લખવાનું ટ્રાય કરો જેટલા અક્ષર ખબર પડે. હું બોલીશ તો ખબર પડી જ જશે. બરાબર? હવે આ કરવાની જરૂર એટલે છે કારણ કે ઇફ યોર નોટ્સ ડુ નોટ મેચ માય નોટ્સ, તો ક્લાસ પછી કાલે સવારે જ્યારે પણ ટાઈમ મળે ત્યારે બેસીને વાંચો કે આ વ્યક્તિએ કઈ વસ્તુઓ અલગ કરી છે જે મેં નથી કરી. થોડું કમ્પેરિઝન કરો કે હા, જો આ વર્ડ મેં આવો લખ્યો હોત તો મારો ટાઈમ બચી ગયો હોત. ફોર એક્ઝામ્પલ અહીંયા આવો. ઓકે, હલો જોઈએ કઈ રીતે લખ્યું છે. હલો ભાઈ, વન કોવર્કર ટોલ્ડ. બરાબર? કોવર્કર લખ્યું છે, ટોલ્ડ લખ્યું છે. શું કોવર્કરે ટોલ્ડ કર્યું ભાઈ? કે યુ વિશ ઓપન બેંક અકાઉન્ટ. એકદમ કીવર્ડ ઉઠાઈ લીધા અને એક એક કીવર્ડ જુઓ કઈ રીતે લખ્યું છે. યુ વિશ ઓપન બેંક અકાઉન્ટ. તમે લોકો જ્યારે તમારી નોટ ટેકિંગના ફોટોઝ મોકલશો ને ત્યારે હું જોઈશ કે આવી રીતે નોટ્સ લખી છે કે નહીં. ઓકે, પછી શું હતું? શું એ બરાબર છે? તો બરાબરને મેં ખાલી ટીક કરી દીધું. ઓકે, ટીક. અને ક્વેશ્ચન છે એટલે ક્વેશ્ચન માર્ક મૂકી દીધો. હાઉ કેન આઈ હેલ્પ યુ ટુડે? તો હેલ્પ અને ટુડે, ટુ, ક્વેશ્ચન માર્ક. ઓકે, આ ટેવ જેની પડી ગઈ, જેને આ ટેવ પડતા બે વીક જેવું થશે, પણ જેને આ ટેવ પડી ગઈ એ ફાયદામાં છે. અને તમે આવી રીતે નોટ્સ લખો છો, કોવર્કર, ટોલ્ડ, વિશ, બેંક, અકાઉન્ટ, આવી રીતે નોટ્સ લખશો એટલે કોઈ દિવસ નોટ ટેકિંગ નહીં પતે. પૂરેપૂરા વર્ડ્સ લખશો તો ખાલી ફ્રસ્ટ્રેટ થશો. Okay, so this is what you need to learn in my class, and that is note taking. You need to learn nothing else. Just learn how to take notes in Nati Gujarati in my class.